બરોડા મેડિકલ કોલેજના 15થી વધુ રેસિડન્ટ ડૉક્ટર્સ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયેલા 10થી વધુ રેસિડન્ટ ડૉક્ટર્સને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રેસિડન્ટ ડૉક્ટરે વતનની વાટ પકડી હોવાનું જાણવા મળે છે. જ્યારે ડેન્ગ્યુના વધતા કહેરના પગલે ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી પણ હાથ ધરાઈ હતી. મેડિસિન, સર્જરી સહિતના વિભાગના રેસિડન્ટ ડૉક્ટર્સ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા હતા, જેના પગલે ઇન્ચાર્જ મેડિકલ કોલેજના ડીન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સયાજી હોસ્પિટલ સંકુલમાં આરોગ્યલક્ષી કામગીરી કરવા માટે જણાવ્યું હતું. મેડિકલ કોલેજની હોસ્ટેલ સહિતના વિસ્તારમાં ફોગિંગ અને ખાડામાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દરેક વ્યક્તિએ આયુર્વેદના અનુસાર આહાર વિહાર સહિતના નિયમોનું પાલન કરવું જોઈએ. પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી આવી બીમારીઓ સામે રક્ષણ મળી શકે. આજે એસએસજી હોસ્પિટલમાં આપણે એનવીબીડીસીપી પ્રોગ્રામ અંતર્ગત ફોગિંગની કામગીરી, ઇન્ટ્રાપેરાની કામગીરી કરવામાં આવી રહી છે. હા, એ લાસ્ટ વીકમાં ડૉક્ટર્સના કેસીસ આવ્યા છે અને બીજા ડેન્ગ્યુ માટેના કેસીસ આવ્યા હતા. તેને લગતે પ્રિવેન્શન માટેની કામગીરી આપણે અઠવાડિયાથી ચાલુ કરી દીધી છે અને હવે આપણે ખાસો એવું કંટ્રોલ થઈ ગયો છે, પણ આપણે હજુ કામગીરી કન્ટિન્યુ કરીશું. કયા કયા વોર્ડમાં કરવામાં આવે? એનો આખા બધા પ્રિમાઇસીસના બધા બિલ્ડિંગ આપણે કવર